સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. આપણે ભક્તિ, સાચી ભક્તિ કરી હોય તો કઈ રીતે એનો બોલી કરી શકાય. પછી સત્સંગ ઘણા સાંભળ્યા તો એમાં એમ થયું કે ભાઈ દેવી દેવતાની પૂજા કરે છે તો ફળ પ્રાપ્તિ થાય, મુક્તિ ન થાય. ભક્તિ તો શું છે, આપણે સર્વ ધર્મ અનુસાર આપણે કર્તવ્ય કર્મથી મોટો કોઈ ધર્મ નથી. આપણે ગીતામાં ભગવાને લખ્યું ને, પૂજા પાઠ નું તો એક આપણા ભક્તિ નો અંગ છે. એક જિજ્ઞાસા જાગે અને દીવાબત્તી કરીએ, સારું કહેવાય. એનો કોઈ આપણે વિરોધ ન હોય, પણ એ તો બધું કરવાનું જ હોય. પણ મૂળ ધ્યેય આપણો ભક્તિ માર્ગમાં રહેણી કેણી અને વિવેક, માનવતા હોવી જોઈએ. આ બધું આપણા ભક્તિના અંગો કહેવાય. કે આપણે કેમ રહેવું, કેમ બોલવું, ઘરમાં કેમ બધા સાથે વ્યવહાર કરવો, ભાઈઓ સાથે કેમ રહેવું, આ બધું એક ભક્તિ માર્ગ છે. કે આપણું કર્મ, આપણી વાણીથી કોઈને દુઃખ ન લાગે, આ બધું લેણી કેણી. ગુરુએ નામ આપ્યું હોય તો નામમાં ભજન કરવું, આ મોટી ભક્તિ. અચ્છા, આ નામ તો બધી જગ્યાએ અલગ અલગ આપણને મળે, તો પછી કેમ આપણે નક્કી કરવું કે આ નામ સાચું ખોટું, કે આ નામ? કારણ કે નામ તો કૃષ્ણ ભગવાને આપણને ભજન સાંભળે છે, કાના તારા નામ છે હજાર, તને ક્યાં નામે લખી કહું પોતરી. તો હવે એના નામ હજાર છે. આપણને આ ગુરુ પાસે રહી હતી કે હરે કૃષ્ણ, કોઈ કે હરે રામ, કોઈ કે જય રામ. તો કઈ નક્કી ના થતું. આમાં તો શું છે, નક્કી આપણે એક નક્કી ગુરુનો એક આધાર હોય. ગુરુ કઈ બતાવી દે, કઈ કરી દે એવું નથી. પણ એક ગુરુ પર દૃઢ વિશ્વાસ રાખી આપણને એક નામ ગમે એ આપે, બસ એ નામ હાસું પકડીને બેસી જવાનું હોય આપણે. બીજું એમાં નામ તો ઘણા હોય, એવું નથી આ જ નામ છે. કોઈ પણ નામથી આપણે હાલી શકીએ એમ. એમાં આપણને નામથી કઈક અનુભવ તો થવો જોઈએ ને? નામથી અનુભવ તો શું થાય કે નામ સ્વયં પ્રગટ થાય, એ મોટામાં મોટો અનુભવ. કે એને આપણે જપવું ન પડે એમ. માનો કે આપણે ભક્તિ કરતા આપણે જે વિશ્વાસ રાખી 5 વર્ષ કે 10 વર્ષ જે આપણા ગુરુ પાસે નામ બગાડ્યા, હવે એ એટલા વર્ષમાં આપણને કોઈ અનુભવ ન છે અને આપણને બીજા 2 સવાલ કરે તો આપણે ત્યાં અટવાઈ જઈશ, આપણે જવાબ પણ નથી દઈ શકતા. કે વેદ કે પુરાણ કે શાસ્ત્ર નો આપણે દાખલો લઈએ તો એમાં તો શાસ્ત્ર તો લખેલું છે કે ભાઈ ગુરુ વાતો ઘર ઘર ફિરે, પોડી કરે 50, આપને રૂપી ખબર નહીં, શિષ્ય કરંતી હાથ. ગુરુ તો ઘણા છે, એક ગુરુ એવા, બીજા ગુરુ એવા, 18 લાખ ગુરુ હોવા રે. પછી ગીતા અમે વાંચ્યું ને તો ગીતામાં 7મો અધ્યાય 24મો શ્લોક, હે અર્જુન, દેવી દેવતાની પૂજા અલ્પ બુદ્ધિ હોય તે કરે છે. હે અર્જુન, તું દેવી દેવતાની પૂજા કરતો નહીં. આવું લખેલું છે ગીતામાં. ના, એવું કરતો નહીં એવું નથી. કુળદેવી દરેક ને કુટુંબ અનુસાર અલગ અલગ હોય છે. આપણે કોઈ દેવી દેવતાનો વિરોધ નથી કરતા. આપણે તો શાસ્ત્રની માધ્યમ. અને કોઈ દેવી દેવતાનું નીચું દેખાડવું એ પણ આપણો ભક્તિ માર્ગ નથી. કોઈ શાસ્ત્રને નીચું દેખાડવું એ પણ ભક્તિ માર્ગ નથી. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું, શાસ્ત્રો અનુસાર ભક્તિ કરે એ જ ભક્ત મને પ્રિય છે. દેવોને પૂજે એ દેવને પામે છે, પિતૃઓને પૂજે પિતૃઓને પામે છે. જે જેને પૂજે છે એને પામે છે. મને પૂજનારો મારા લોકમાં આવે છે. કહેવાનો મારો મતલબ એવો છે કે આપણે કોઈ શાસ્ત્ર, કોઈ સાધુ સંતોનો વિરોધ કરવા વાળા નથી. જેને જેવું ફાવે એવું બોલે છે. કે આપણે કોઈ ભલે દેવી દેવતાને આપણે ન માનીએ, પણ એનો મતલબ તો એવો નથી કે આપણે એની કરતા મોટા થઈ ગયા. એ તો અનંતો જન્મો, હજારો કરોડો વર્ષોથી અખંડ અવિનાશી છે. અને એને જે ગુરુ મંત્ર, જે દેવના ગુરુ કહેવામાં આવે બૃહસ્પતિ, એની પાસેથી બધા દેવી દેવતાઓને સોહમ નામના મંત્ર એને મળેલા છે. એના આધારે એ અમર છે. અને એ રાતને દરેક દેવી દેવતાઓ જે સૃષ્ટિનું કાર્યમાં જે લાગેલા છે, બધા સૃષ્ટિના કાર્ય અનુસાર કાર્ય કરી રહ્યા છે. આપણને સુખ સુવિધા કે જે કઈ આપણને જીવનમાં ઘટતું હોય, આપણા કર્મ અનુસાર જે આપણને દેવું હોય એ બધું કાર્ય કરી રહ્યા છે. અને કાર્ય તો આપણું જ કરી રહ્યા ને.
આ સૃષ્ટિ ચલાવી રહ્યા છે અને સૃષ્ટિમાં આપણે જે સારું મળવું છે, ભોગવવું છે, જે કઈ તો પ્રાપ્ત કરવું છે, આપણે દેવી દેવતા થકી આપણે ટક્યા છે. દેવી દેવતા થકી આપણે નથી ટકી રહ્યા. હા આપણો જે દેહ છે, આપણે દેહ થી અલગ છે. હા જેમ સૃષ્ટિ ચલાવી રહ્યા છે દેવી દેવતાઓ, હા જે કઈ જે સૃષ્ટિ ચલાવવામાં જે કઈ જરૂર પડે એવી જ રીતે આપણો દેહ જે ચલાવી રહ્યા છે. આપણા દેહની અંદર દરેક ઇન્દ્રિયોની અંદર એક એક દેવી દેવતાઓ બેઠા હોય છે. બરાબર. એનું સંચાલન કરે છે. એ આપણે દેહનું કાર્ય કરી રહ્યા છે. કરવું ભજન તો આપણે આત્માનું કરવાનું છે, ભક્તિ આપણે આત્માની કરવાની છે. એનું આપણે ભજન કરવું કે એનું બોલવું કરવું એવું કોઈ આપણે નથી. પણ પોતે ગુરુ મંત્ર જે આપે છે એ આપણા આત્મા સુધી લઈ જવા વાળો છે. દરેક મંત્રનો ગુરુએ આપણે ઉલ્લેખ કર્યો હોય. મંત્ર ભલે રામ આપે, કોઈ સોહમ આપે, કોઈ શિવ આપે, પણ બધાનો ભાવાર્થ નિર્વિકલ્પ સમાધિમાં લઈ જવા વાળા મંત્ર છે. આપણે ગુરુ મંત્ર આપે તે આપણે બધા મંત્રની ઓળખ કરે. એમાંથી કોઈ પણ એક મંત્ર આપણને જે પ્રકૃતિ અનુસાર જે ભાવતો હોય એ આપણે ગુરુ પ્રદાન કરે કે ભાઈ તારે આ મંત્રને આ રીતે જપવો. એનું નામ ભજન કહેવાય. અચ્છા, તો 52 અક્ષર તો બહાર બતાવે છે. અખા ભગતની જે સાખી અમે વાંચી હતી કે 52 અક્ષર અખો કે ડખો અક્ષર પાર ની અક્ષર અખંડ પુરુષ અખો કે આખો. અખો ભગત એમ કહે છે 52 અક્ષર તો ડખો છે. આપણે ઓમ સોમ કહીએ છીએ તો ત્યાં પણ કબીર એમ કહે છે ઓમ સોમ રારંકારા તાસે આગે નામ ભંડારા જાનેગા કોઈ જાનનારા. હે અર્જુન, ઓમ એટલે કાયમ, સોહમ એટલે જીવ. ઓમ મરે સોહમ લખ 84 ફરે. તો ઓમ ને સોમ ની તો ના પાડી દીધી કે ભાઈ ઓમ મારે, ઓમ મરે. ઓમ એટલે કાયા જ ઉત્પન્ન થાય છે અને કાયા જ મરે છે. સોહમ જે જીવ છે લખ 84 ફરે છે. તો ત્યાં આખી સાખી એની સાથે આપણે મેચ કરી તો કબીરે પણ સાખીમાં બીજકની અંદર કીધું કે બહુ બંધન તે બાંધ્યા એક બીજારા જીવ, કેબલ છૂટે આપને જો ન છોડાવે પીવ. કે જીવ છે એ બંધનમાં છે. હવે એને છોડાવવા માટે સદગુરુ પાસે જાવ, એ સત જ્ઞાનનો પરવાનો મળે તો તમે જીવમાંથી પીવની અવસ્થા સુધી, એમાં શિવની અવસ્થા નથી રહેતી. જીવથી ડાયરેક્ટ પીવ. આવું બધું આપણે જ્ઞાન બધાની ગોષ્ઠી લીધી. આખો દિવસ આપણે આ જ કરીએ છીએ, કાનમાં એરફોન નાખી કામ કરીએ છીએ, સત્સંગ બધાના સાંભળીએ છીએ, બધા સાધુ સંતો, પછી ભજન સાંભળીએ છીએ. તો બધાનું મેચિંગ કરતા એક જાણવા મળે છે કે ભાઈ હજી કઈક આગળ છે. બ્રહ્મ સર્વા નથી, બ્રહ્મ તો બ્રહ્મ છે. એટલે તો આપણે ફરીએ છીએ ને, તો હજી બ્રહ્મથી આગળ ગયા છે. આપણે બ્રહ્મ અવસ્થા સુધી જઈએ છીએ, શૂન્ય સુધી વ્યા જઈએ છીએ, પણ શૂન્યથી આપણે મુક્તિ નથી મળતી. પાછા ખોળિયાની અંદર પ્રાપ્ત થાય છે. દેહની અંદર આપણે વિદેહીનું જ્ઞાન નથી થતું. ગામ જે જ્ઞાન જે હાલતું હોય તે શાસ્ત્રમાં હું લખ્યું, કયા સાધુએ હું કીધું છે એ હું નથી જોતો. હા, બરાબર. એ તો એના અનુભવની એની વાત કરી છે કે ભાઈ જેવો અનુભવ થયો એવું કીધું. બરાબર. પણ એ અનુભવની વાતો મારી જેવા અનેક સાધુકો આમાં જ્ઞાન લઈને બેઠા પણ છે. પણ જ્ઞાન જ્યાં સુધી પકડશે ને ત્યાં સુધી આપણે તિમિટો બ્રહ્મને જાણવો છે તો ત્યાં પોગાશે નહીં. જ્ઞાન ગમે એટલું જ્ઞાન છોડી દેવા તો એ આપણો ચોથો દેહ છે. હવે એની ઉપર જવું છે તો બ્રહ્મ સમજાશે, તો આપણે જ્ઞાન છોડવું પડશે. ન્યા સાધક જયારે ભજન કરતો હોય તો જયારે ન્યા પગે તારે એને ન્યા ખ્યાલ આવે કે હું આ દેહમાં ક્યાંથી બંધાણો અને હું કામ બંધાણો છું. મારા અનુભવ અનુસાર હું તમને કહું છું. બાકી જ્ઞાન બીજું જે કોઈ બીજા સાધુ જે કીધું છે મને હું બહુ સત્સંગમાં કઈ ચોપડીમાં કે સત્સંગમાં કઈ જાતોય નથી. હવે તો મારી પાસે તો કોઈ જ્ઞાન છે નહીં. પ્રથમ તો એક જ વાત, આપણે મૂળ ઘેરે પાછું જવું છે તો આ બધું જ જ્ઞાનની ચર્ચા છોડી ગુરુનું એક કોઈ પણ નામ પકડી લો અને એ નામમાં આપણે સુરતા બાંધી દો. એનાથી મોટું કોઈ ભજન નથી ને એનાથી મોટો કોઈ માર્ગ આપણને મળશે નહીં. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.